નમસ્કાર ખેડૂત મિત્રો. જે પણ ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કરે છે તેમના માટે ખૂબ ઉપયોગી અને જરૂરી માહિતી આજે અમે બતાવવાના છીએ. તો જે પણ ખેડૂત મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો જોડે શેર કરજો. ઘઉંના બિયારણની વાત કરીએ તો અમે 1 એકર એટલે કે 1.5 વીઘામાં 30 કિલો ઘઉંનું વાવેતર કરેલું છે. પાયાના ખાતરની વાત કરીએ તો આમાં 1 બેગ DAPની આપી છે. તો ખેડૂત મિત્રો અમે ઘઉંનું વાવેતર 12 નવેમ્બરે કર્યું હતું. તો તમે જોઈ શકો છો કે ઘઉં સરસ રીતે ઉગીને બહાર આવી ગયા છે. તો બિયારણની વાત કરીએ તો તમે તમારા જમીન પ્રમાણે બિયારણનો ઉપયોગ કરી શકો છો. અમારે જમીન વધારે ઢાળવાળી અને ખૂબ રેતાળ હતી માટે અમે 30 કિલોનું વાવેતર કરેલું છે. પહેલા પિયતની વાત કરીએ તો અમે ગઈકાલે 23 દિવસે પહેલું પિયત આપ્યું હતું. એમાં 25 કિલો યુરિયા, 4 કિલો ઝીંક અને 1 કિલો હ્યુમિક આપ્યું હતું. પહેલા પિયતમાં યુરિયા, ઝીંક અને હ્યુમિક આપવાથી કેટલો ફાયદો થાય છે એ અમે તમને 2-3 દિવસ પછી બતાવીશું. ખેડૂત મિત્રો, ઘઉં બે રીતે વાવી શકાય છે. પહેલાં તો જમીનને બરોબર ભેજવાળી કરી નિંદામણ બધું ઉગી જાય ત્યાર પછી ખેડ કરીને એ જ ભેજમાં પહેરવામાં આવે છે. અને બીજી રીતની વાત કરીએ તો ડાયરેક્ટ કોરા ખેતરમાં જ પહેલાં પહેરી દેવામાં આવે છે અને પછી ત્યારબાદ પાણી આપવામાં આવે છે. જો ખેડૂત મિત્રો કોરા ખેતરમાં ઘઉં પહેરી પાછળથી પાણી આપવામાં આવ્યું હશે તો એમાં નિંદામણ ઉગવાનો પ્રશ્ન વધારે હશે. આપ જોઈ શકો છો. તો આજે અમે નિંદામણ નાશક 2,4-D ઇથાઇલ ઇસ્ટર 20% WPનો ઉપયોગ કરવાના છીએ, જેનાથી ઘઉંમાં કોઈ પણ પ્રકારનું નિંદામણ ઉગ્યું હોય તેનો નાશ થઈ જાય છે અને જેની કિંમત માત્ર 300 રૂપિયા છે. ખેડૂત મિત્રો, આજે અમે જે દવાનો સ્પ્રે કરવાના છીએ એ બે રીતે આપી શકાય છે. માટીમાં પણ પૂંખી શકાય છે અને ડાયરેક્ટ પાણીમાં મિક્સ કરી પંપ દ્વારા પણ આપી શકાય છે. જો ખેડૂત મિત્રો તમારે પણ ઘઉંમાં કોઈ પણ પ્રકારનું નિંદામણ થયું હોય તો તમે પણ આ દવાનો ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આજે અમે દવાને પાણીમાં મિક્સ કરી પંપ દ્વારા સ્પ્રે કરવાના છીએ. તો જેટલા પણ પંપ બનાવવાના હોય એટલા ટપ અલગ ડોલમાં પાણી લઈ અને તેમાં જે પાવડર પંપમાં દવા આવે છે તેને બરાબર મિક્સ કરી અને પંપ દ્વારા છંટકાવ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે પાણીમાં દવા નાખી તેને બરાબર હલાવી અને મિક્સ થઈ જાય ત્યાર પછી પંપ દ્વારા ઘઉંમાં સ્પ્રે કરી શકાય છે. જ્યારે પણ ખેડૂત મિત્રો તમે આ રીતે હર્બિસાઇડનો સ્પ્રે કરો તો ખેતરમાં ભેજ વધારે હોય એની કાળજી રાખજો, કારણ કે જેટલો પણ ભેજ વધારે હશે તેટલું રિઝલ્ટ સારું મળશે. તો તમે જોઈ શકો છો અમારે જો તમે પણ ખેડૂત મિત્રો ઘઉંની ખેતી કરતા હોય તો સમયસર નિંદામણ નાશકનો ઉપયોગ કરજો, જેથી તમને પણ ઘઉંની આવક સારી થાય. જય જવાન, જય કિસાન.